પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રામ ભરોસે ચાલી રહી છે। એચએનજીયુના કુલપતિ ડોક્ટર બાબુલાલ પ્રજાપતિ છેલ્લા 5 દિવસથી રજા ઉપર ઉતરી ગયા છે। તેઓ બીમાર હોવાનું તેમણે કારણ આપ્યું છે। જો કે 5 દિવસથી તેઓ રજા ઉપર હોવા છતાં તેમના સ્થાને ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક પણ નથી કરવામાં આવી। ચોંકાવનારી વાત અહીં એ છે કે કુલપતિ અને ઉપકુલપતિ સિવાય મહત્વની એવી ગ્રંથપાલ, મુખ્ય સચિવ, પરીક્ષા નિયામક, શારીરિક શિક્ષણ નિયામક સહિત અન્ય 25થી વધુ મહત્વની જગ્યાઓ ખાલી છે, જેના કારણે યુનિવર્સિટીમાં મહત્વના નિર્ણયો કેવી રીતે લેવા તેને લઈને મોટા પ્રશ્ન સર્જાયા છે। 23 તારીખથી રજા પર હોવાથી સરકાર દ્વારા ઇન્ચાર્જ કુલપતિને મૂકવામાં આવતા હોય છે। એટલે કે યુનિવર્સિટીની કલમની જોગવાઈ મુજબ જે 9 ડીન છે એ ડીનમાંથી કોઈ પણ એક ડીનને ચાર્જ આપવામાં આવે અથવા તો પીવીસી મૂકવામાં આવે। એટલે કે પીવીસી અથવા તો ઇન્ચાર્જ કુલપતિ એટલે કે એ જોગવાઈની હેઠળ સરકારશ્રીને નોમિનેટ કરવાના હોય છે, પણ હજી સુધી એનો કોઈ અમારે ત્યાં મેસેજ આવ્યો નથી કે કોની નિમણૂક થઈ છે। તો આ તરફ કુલપતિ અને ઉપકુલપતિની ગેરહાજરીને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે। કુલપતિની ગેરહાજરી અને ઉપકુલપતિની નિમણૂકને લઈને યુનિવર્સિટીનો રાજકીય માહોલ ગરમાયો છે। એવું માનવામાં આવી રહ્યું છે કે ઊંઝાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ સહિત અન્ય 6 વ્યક્તિઓએ દાવેદારી કરતા યુનિવર્સિટીમાં સરકારના રાજકારણની ગતિવિધિ તેજ થઈ છે। બીજી બાજુ એનએસયુઆઈએ પણ બાયો ચડાવીને રોષ વ્યક્ત કર્યો છે। યુનિવર્સિટીના સત્તાધીશો જે કુલપતિ છે એ રજા પર છે, ઉપકુલપતિની છેલ્લા 2 વર્ષથી નિમણૂક નથી, અને જે કાર્યકારી કુલ સચિવ છે એ પણ કાર્યકારી છે, જેના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પાટણની જનતાને સતત યુનિવર્સિટી વિકાસ પામતી હતી એની જગ્યાએ આજે અંધારામાં રહેવા પામી છે। અને શિક્ષણનું કેન્દ્ર જે ગણાતું હતું પાટણ, જે યુનિવર્સિટી શિક્ષણ પૂરું પાડતી યુવાનોને રોજગારી તરફ દોરતી હતી, એ આજે યુનિવર્સિટીના અને સરકારના આવા અધિકારીઓ તરફથી કારણ રામ ભરોસે ચાલી